સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યા વધી. પોલીસ અધિકારીઓ રસ્તા પર પાર્ક કરેલા તમામ વાહનો સામે કાયદેસર કાર્યવાહી કરી ઈ-મેમો જાહેર કર્યો. સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગનો મામલો. ફાયરિંગ કરનાર 4ને લાલગેટ પોલીસે ઝડપી પાડ્યા. હારૂન, નાસિર, વાસીમ અને સોનુની ધરપકડ કરવામાં આવી. સુરત સચિન બેંક લૂંટ મામલો. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા. પિસ્તોલ બતાવી 3.76 લાખની લૂંટ કરનાર ઝડપાયો. ડુમસ પોલીસની સરાહનીય કામગીરી. દિવ્યાંગ બાળકને પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું. પાંડેસરાના વિષ્ણુનગરમાં રહેતો દિવ્યાંગ બાળક ચાલતો ચાલતો ડુમસ સુધી પહોંચ્યો હતો. સુરત ઉધના ભીમનગર પાસે બ્રિજ ઉપર આગની ઘટના. ઉધના અને નવાગામને જોડતા બ્રિજ પર મોપેડમાં અચાનક લાગી આગ. મોપેડ ચાલકની સમય સૂચકતાને કારણે જાનહાનિ ટળી.